નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મુખ્ય કાર્યાલય કમલમ દાહોદ ખાતે આજે બજેટની વિસ્તૃત જાણકારી અને માહિતી આપતી પ્રેસ કોન્ફરન્સ વડોદરાના ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી। ભારત સરકારના કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા સર્વાંગી વિકાસ અને હિતકારી બજેટ મોદી સરકાર દ્વારા સંસદ આગામી 5 વર્ષની અંદર 20 લાખ યુવાનોને તૈયાર કરવાનું કામ ये सरकार करवानी है અને સૌથી મોટી સ્કીમ સરકારની પાંચમી રિલાયન્સ, ટાટા ગ્રુપ, અંબાણી ગ્રુપ, અદાણી ગ્રુપ, આ જે બધા ગ્રુપ્સ છે, આ ગ્રુપમાં તમારે નોકરી મેળવવી હોય ને તો કેટલા ઇન્ટરવ્યુમાંથી તમારે પસાર થવું પડે। તમારે ત્યાં ઇન્ટર્નશિપ કરવી હોય ને તો અમારા ધારાસભ્ય સાથે બેઠા છે, કેટલા લોકો ધારાસભ્યનો પત્ર લખાવવા આવતા છે, સાહેબ આ મોટી કંપની છે, આટલી મોટી કંપનીમાં મને તમે ઇન્ટર્નશિપ કરવાનો ભલામણ પત્ર લખી આપો। આવે છે ને, આ જગ્યા પર સરકારે 500 જેટલી ઇન્ડેક્સની કંપનીઓ, એટલે ટોપ લેવલની 500 કંપની ભારતની જેનું બીએસસી ને એનએસસી માં અબજો કરોડનું માર્કેટ વેલ્યુએશન છે, એની અંદર એમને ઇન્ટર્નશિપ કમ્પલસરી કરી છે। આ ખૂબ મોટો ક્રાંતિકારી નિર્ણય ખાનગી ક્ષેત્રની સંસ્થાઓની અંદર સરકારનો છે। રજૂ કરવામાં આવ્યો હતો, જેની માહિતી છેવાડાના માનવી સુધી પહોંચાડવાના હેતુથી આ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ, જેમાં દાહોદ જિલ્લા ભાજપ અધ્યક્ષ શંકર આમલિયાર, ધારાસભ્ય વડોદરા કેયુર રોકડિયા, ધારાસભ્ય દાહોદ કનૈયાલાલ કિશોરી, કાર્યક્રમના ઇન્ચાર્જ નેહલ શાહ તથા મોટી સંખ્યામાં પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા। જેમાં કેયુરભાઈએ માહિતી આપતા જણાવ્યું હતું કે આ બજેટનો મુખ્ય ગોલ રાજ્યનું એસ્પિરેશન શું છે, જરૂરિયાતને ધ્યાને રાખી બજેટ બનતું હોય છે ને રક્ષા બજેટ 3 ગણું વધાર્યું છે। વર્ષનું બજેટ 44 લાખ કરોડ છે। 10 વર્ષમાં બજેટ 3 ગણું વધી ગયું છે। બજેટમાં મોંઘવારી ઉપર આધારિત છે, જે ગયા વખતે ઇન્ફ્લેશન ઓછું રહે એવું બજેટ બનાવવામાં આવે છે। આ વખતે ગરીબો, ખેડૂતો, મહિલાઓ અને યુવાનોને ધ્યાનમાં રાખી બજેટનું પ્રાવધાન કરવામાં આવ્યું છે। દેશમાં કોવિડ પછી 80 કરોડ લોકોને મફત અનાજ વધુ 5 વર્ષ માટે આપવાનું નક્કી કર્યું છે અને મધ્યમ વર્ગ માટે પણ આયુષ્માનનો લાભ 70 વર્ષથી વધુ ઉંમરના લોકોને લાભ આપશે। સૌથી મોટો ખેડૂતોનો પ્રશ્ન જમીન માલિકીનો હોય છે, તેના માટે પણ અલયદી જોગવાઈ કરી છે અને તેઓ માટે ભૂ આધારની ખાસ જોગવાઈ કરવામાં આવી છે। 500 ટોપ કંપનીમાં ઇન્ટર્નશિપ સરકારે કમ્પલસરી છે અને જેનાથી 1 કરોડ યુવાનોને લાભ થશે। મોદી સરકારનું આ બજેટ દેશ માટે વિકાસલક્ષી અને દેશની સુરક્ષા માટે પણ હિતકારી છે અને એમાં આદિવાસીઓ માટે પણ વિકાસલક્ષી વિવિધ યોજનાઓનો સમાવેશ કરી આદિવાસીના વિકાસની ગઠાને પણ વધુ વેગ આપવામાં આવ્યો છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ દાહોદ રિપોર્ટર સુનિતા યાદવ, જિલ્લા દાહોદ।